ડીસાના રામપુરા જેનાલ રોડના સમારકામમાં દબાણ દૂર ન કરાતા રોષ. અધિકારી કહે છે કે દબાણ દૂર કરવાનું નથી, માત્ર ડામર પાથરવાનું છે. ગ્રામજનોની માંગ રોડ સાથે દબાણ પણ હટાવો. ડીસાના રામપુરાથી જેનાલ રોડનું હાલ નવીન ડામર કામ ચાલી રહ્યું છે, ત્યારે આ રોડ પર આવેલા દબાણો દૂર કર્યા વગર જ ડામર કામ કરી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ડામર કામ સાથે સાઈડના દબાણો દૂર કરવાની માંગ કરી હતી. ડીસાના રામપુરા ગામથી લક્ષ્મીપુરા થઈ જેનાલ જતા માર્ગનું કામ ડીસા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ માર્ગના સમારકામ સમયે બંને સાઈડ દબાણ ન હટાવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ આ રોડ પર સામસામે વાહન સાઈડ લઈ શકે તેમ પણ ન હોય, અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે સમારકામ પહેલા દબાણ હટાવી બાદમાં સમારકામ કરવા માંગ કરી રહ્યા છે. આ બાબતે લક્ષ્મીપુરા ગામના ગોવિંદભાઈ જાટે જણાવ્યું હતું કે રોડની બંને સાઈડ દબાણ દૂર કરી રોડ બનાવવાની જરૂર છે, પરંતુ હાલ કોઈ જ દબાણ કર્યું નથી, જેથી અકસ્માત વધી શકે છે. જ્યારે માર્ગ મકાન વિભાગના એસઓ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ રોડ માત્ર રિફ્રેશ થઈ રહ્યો છે, માત્ર દબાણ હટાવવાની કામગીરી થશે નહીં, હાલ માત્ર રિફ્રેશ કરવામાં આવશે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા દર વર્ષની રોડની બંને સાઈડ જંગલ કટિંગ અને માટીકામ કરતા હોય, ત્યારે આ રામપુરા લક્ષ્મીપુરા જેનાલ રોડ પર બંને સાઈડ જ દબાણ થયેલ હોય, કામગીરી થઈ નથી, જેથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ બરઠક, ડીસા, બનાસકાંઠા.